શ્રાવણ માસમાં બહારથી ફરાળ લઈને ખાનારા માટે એક મહત્વના સમાચાર આવ્યા। રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા ઠક્કર ગૃહ ઉદ્યોગમાં તપાસ હાથ ધરાઈ। ગાંધીગ્રામના એસકે ચોકમાં આવેલા ગૃહ ઉદ્યોગમાં તપાસ। તેલની ગુણવત્તા પેટીસમાં ફરાળી લોટનો ઉપયોગ થયો હતો કે કેમ તે અંગે તપાસ। તેલની ગુણવત્તા હલકી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। આરોગ્ય વિભાગે અલગ અલગ ખાદ્ય ચીજવસ્તુના નમૂના લીધા છે, જો કે લીધેલા સેમ્પલનો રિપોર્ટ શ્રાવણ માસ બાદ આવશે। खास तो श्रावण मास ने ध्यान राखीने आरोग्य विभाग द्वारा तपास कराई रही है। जो कोई चीज वस्तुओना सेम्पल अखाद्य जणाशे तो कड़क कार्यवाही पण हाथ धरवामां आवशे। प्राथमिक तपासमां एनुं जे लोट छे ते अनाज એટલે કે મકાઈનો મેશ સ્ટાર જનરલી વાપરતા હોય છે, જે ફરાળમાં ગણાતો નથી, તે વાપરે છે કે નહીં એની ચકાસણી કરેલ છે। પણ અત્યારે જે બેગ જોતા એમ લાગે છે કે ફરાળી લોટ છે, આમ છતાં આપણે એનું સેમ્પલ લઈ FSS એક્ટ હેઠળ અને ચકાસણી અર્થે મોકલશું। તે ફૂડ વિભાગનું ચેકિંગ છે, 12 મહિના ચાલતું હોય છે અને એમાંય ખાસ કરીને શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓનું સઘન ચેકિંગ થતું હોય। એ સિવાયના દિવસોમાં ફરાળી વાનગીનું ચેકિંગ આપણે કરતા હોય છે। તો જે લોકો કાયમી જે આ લોકો બિઝનેસ કરતા હોય છે તેને ખ્યાલ જ હોય છે કે અચાનક ક્યારેય પણ આપણું સેમ્પલ લેવાશે તો તેને એ ડરના હિસાબે તે લોકો જે યોગ્ય વસ્તુ વાપરવાની તે વાપરવા પ્રેરાય છે। आ तरफ गृह उद्योग संचालकनो दावो છે કે તમામ ચીજવસ્તુઓ યોગ્ય રીતે જ વપરાય છે, છતાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં તકેદારી રાખીશું। અમે દરરોજ 40 થી 50 કિલો પેટીસનું ઉત્પાદન કરીએ છીએ અને બધું ફરાળી જ વાપરીએ છીએ। પાવડર એ ટોપિકો સ્ટાર્ચ પાવડર સ્પેસ કંપનીનો ફરાળી જ વાપરીએ છીએ, પણ પેટીસ જે બનાવીને એની માથે પાવડર છાંટીને તેલમાં તળીએ તેના કારણે ટીપીસીનું પ્રમાણ વધારે આવે છે, જેનો અમને ચેન્જીસ કરવાનું કહ્યું છે કે આ ન થવું જોઈએ બીજી વાર।